मेरे राइट हैंड साइड पे बैठी हुई ब्यूटीफुल लेडीज, ब्यूटीफुल ही है ना, और हम सब हैंडसम जेंटलमैन। अनार दीदी, मैंने अनार तो बहुत खाया है, पर आज पहली बार देख रहा हूँ। ક્રાફ્ટ ફ્રૂટ્સના આયોજિત 71મા હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે મને ઇન્વિટેશન આપવા બદલ માનનીય અનારબેન પટેલનો, તેમની ખૂબ સરસ ટીમનો તથા માનનીય કેતકીબેનનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ કલા મહોત્સવમાં પધારેલા માનનીય આપના હેન્ડસમ મેયર શ્રી, માનનીય મારા પરમ મિત્ર એવા અને ગુપ્ત દાનવીર ભરતભાઈ શાહ, માનનીય મુરબ્બી મનહરભાઈ કાકડિયા સાહેબ, માનનીય ગીતાબેન, હેમાલીબેન, રૂપાબેન, કોઈ નામ રહી ગયો તો માફ કરજો, મને યાદ નથી રહેતા, સ્વીટ એન્કર મિસ દાવાલા. જુદા જુદા ધર્મોની પ્રાર્થનાથી એવું લાગ્યું કે પ્રભુ એક જ છે, પંથ ભલે જુદા હોય. બહુ સરસ વાતાવરણ જામેલું. આ એક્ઝિબિશનના આત્મા સમાન માનનીય અનારબેન, જેઓ આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના વાલસોયા દીકરી છે, તથા તમામ સહભાગી કલાકારોનો હૃદયપૂર્વક આભાર. સ્નેહી મિહિરભાઈ અને રાજુભાઈ, આપણો પણ ખૂબ આભાર. કોઈ પણ કલા હોય દોસ્તો, કલા ભગવાનને પ્રિય છે. ભગવાન પોતાના ખૂબસૂરત કામ કલાકારો પાસે જ કરાવે છે. આપ સૌ ભગવાન પસંદ કામ કરો છો. દાખલા તરીકે ભગવાન શંકરના હાથમાં ડમરું, માં સરસ્વતીના હાથમાં વીણા, ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં વાંસળી અને નારદજીના હાથમાં એક તારો. આ બધું જ સૂચવે છે કે ભગવાનને કલા પ્રિય છે. આપ સૌ ભગવાન પસંદ જ કામ કરો છો, એટલે અમે તમને માનપૂર્વક નમન કરીએ છીએ. આ એક્ઝિબિશન ગોઠવવા માટે, આ એક્ઝિબિશન લાવવા માટે માનનીય અનારભાઈ, અમે સુરતીઓ તમારા ખૂબ આભારી છીએ કે આટલી સુંદર ગ્રામ્ય કલાને તમે પ્રોત્સાહન આપ્યો. દેશ વિદેશમાં ફેરવવાની ઉમેદ છે, તો અમે તમને પૂરેપૂરી સફળતા ઈચ્છીએ છીએ. આ અદ્ભુત કલાઓને માટે આપ સૌ કલાકારોને હૃદયપૂર્વકના ધન્યવાદ. દોસ્તો, એવું કહેવાય છે ને કે આદમીમાં, વ્યક્તિમાં 10% જો આવડત હોય અને 90% સમર્પણ હોય, કામ કરવાની ઈચ્છા હોય, તો 100% સફળતા મળશે, મળશે ને મળશે. બસ હંમેશા રંગીન રહો, રંગમાં રહો, રંગાયેલા રહો, પણ રંગ બદલનારાઓથી હંમેશા દૂર રહો. અત્યારે ગણપતિ મહોત્સવ ચાલે છે. ભગવાન શ્રી ગણેશને 2 પત્ની, આપને ખબર છે, રિદ્ધિ અને સિદ્ધિ. મને એક જ પત્ની, પણ બહુ જિદ્દી. એવું લાગે છે કે ગણેશ, અહીંયા જે બધા ગણેશ મંડપમાં જોયા થોડા ઘણા, ત્યારે એવું લાગે છે કે ગણેશ ભગવાન પોતાની સાઈઝ પોતે નથી નક્કી કરતા. એમના ભક્તો નક્કી કરે છે કે એમની કેટલી સાઈઝમાં રહેવા જોઈએ. હું નમ્રપણે માનું છું કે ભક્તો જેટલી મોટી સાઈઝ એટલા મોટા ભગવાન, એવું માને છે. હું ફરીથી કહું છું કે મૂર્તિઓમાં ભગવાન નથી, ભગવાન છે તો માત્ર ને માત્ર તમારા હૃદયમાં. બસ સુરતીઓ ખુશ રહો,
हंसना और हंसाने की कोशिश है मेरी, हर कोई खुश रहे ये चाहत है मेरी। मुझे कोई याद करे या ना करे, हर अपने को याद करने की आदत है मेरी। और किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार। जीना इसी का नाम है, क्राफ्ट रूट इसी का नाम है। थैंक यू।